કહેવાય છે કે સંવેદના હોય તો તે પશુ પક્ષીની ભાષા પણ સમજી શકે છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના ઉત્તર ગુજરાતમાંથી સામે આવી છે કે જ્યાં એક વન વિક્ષકે જીવદયાની અનોખી મિસાલ રજૂ કરી છે. આમ વનરક્ષકની મોટરસાયકલમાં એક પક્ષીએ માળો બાંધ્યો હતો અને તેમાં બે નાના ઈંડા મૂક્યા હતા. સામાન્ય રીતે લોકો માળો હટાવી દેતા હોય છે, પરંતુ આ વનકર્મીએ કંઈક અલગ જ કર્યું. પક્ષીઓના ઈંડા સુરક્ષિત રહે તેના માટે તેમાંથી બચ્ચા બહાર આવીને આકાશમાંથી ઉડી ન જાય ત્યાં સુધી આ વનરક્ષકે પોતાનું બાઇક ન વાપરવાનો મક્કમ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા જ લોકો વનરક્ષકના આ ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે. કુદરત અને અન્ય વન્યજીવોના રક્ષણની જવાબદારી જેમના ખભા પર છે તેવા આ વનરક્ષકે સાબિત કરી દીધું છે કે ફરજની સાથે માનવતા અને જીવદયા જ સાચો ધર્મ છે. આ નીતિનની ખાસિયત છે, છેલ્લા 2 મહિનાથી એને બાઇકને હાથ નહીં અડાડ્યો. એનું કારણ છે આ બુલેટ એનું બાઇક અહીંયા જ મૂકી રાખ્યું છે 2 મહિનાથી બાઇકને. આપણે એમ કે કેમ નહીં લઈ જતો, ઘણીવાર મેં પણ કીધું, પણ આજે ખબર પડી આ અંદર એક પક્ષીએ માળો બનાવ્યો છે, અંદર ઈંડા છે. બસ આ પક્ષીના માળા માટે જ્યાં સુધી આ ઈંડા બચ્ચા બનીને બહાર ના આવી જાય ત્યાં સુધી આને હાથ નહીં અડાડવાનો.